સમાચારમાં આગળ વધીએ સમાચાર આણંદમાંથી કરમસદમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગનો બનાવ બન્યો। ચાર્જિંગમાં મૂકેલી વ્હીકલમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું છે। શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સામે આવ્યું છે। તો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। સમાચાર અમદાવાદમાંથી સાણંદ જીઆઈડીસી પાસે લક્ઝરી બસમાં આગ લાગી જેની તસવીરો સામે આવી। ખાનગી કંપનીની સ્ટાફ બસમાં આગ લાગી। આગમાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો તો નથી સામે આવી, પરંતુ આપને જણાવી દઈએ કે સમય સૂચકતા સાથે ટીમ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવ્યો હતો અને જાનહાનિના કોઈ અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા। આ તરફ અમદાવાદના બાપુનગરમાં એએમટીએસ બસમાં આગ લાગી। વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। કોઈ પણ જાનહાનિ નથી થઈ। તો વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સમાચાર સાબરકાંઠામાંથી પ્રાંતિજમાં કાર ભરેલ કન્ટેનર પલટી ગયું। ઓવરબ્રિજને રેલિંગ તોડી કન્ટેનર સર્વિસ રોડ પર ખાબક્યું। વરસાદી ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો। કન્ટેનર ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી છે। સોનાસર જવાનો સર્વિસ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। તો પ્રાંતિજમાં કાર ભરેલ કન્ટેનર પલટી ગયું। ઓવરબ્રિજને રેલિંગ તોડી કન્ટેનર સર્વિસ રોડ પર ખાબક્યું। વરસાદી ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે। કન્ટેનર ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી છે। સોનાસણ જવાનો સર્વિસ રોડ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। સમાચાર બનાસકાંઠામાંથી ધાનેરાના થાવર પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં એકનું મોત થયું છે। 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા। 2 વાહનો અથડાતા પાછળના 2 વાહનો પણ ટકરાયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેવી વિગત મળી રહી છે।